યુએસ કોંગ્રેસમાં બિલ રજૂ. નમસ્કાર, સ્વાગત છે આપણો આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગ્રીનલેન્ડ અને કબજે કરવા ટ્રમ્પ એક ડગલું આગળ વધ્યા. યુએસ કોંગ્રેસમાં બિલ રજૂ કર્યું. પાકિસ્તાનમાં હજુ પણ 8 આતંકવાદી કેમ્પ સક્રિય. જરૂર પડે કાર્યવાહી કરીશું, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે યુએસમાં મહત્વપૂર્ણ ખનીજો પર G7 બેઠકમાં હાજરી આપી. અમેરિકા ફસાઈ ગયું. જો સુપ્રીમ કોર્ટ ટેરિફ રદ કરે તો $1 ટ્રિલિયન ચૂકવવા પડી શકે છે. ટ્રમ્પ. સંસદની કાર્યવાહીમાં AI નો સમાવેશ. હવે 27 ભાષાઓમાં થશે પ્રસારણ. અમેરિકામાં ટ્રમ્પે 1 વર્ષ કરતા ઓછા સમયમાં 1 લાખથી વધુ વિદેશી નાગરિકોના વિઝા રદ કર્યા. ચાંદી 2.71 લાખ. હાજર અને વાયદાના ભાવ એક સરખા થઈ ગયા. રખડતા કૂતરાઓને ખવડાવનારાઓએ તેમને ઘરે રાખવા જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે રખડતા કૂતરાઓના હુમલામાં 9 વર્ષનું બાળક મૃત્યુ પામે છે ત્યારે કોણ જવાબદાર રહેશે? અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો. પીએમ મોદી ડિગ્રી વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ફગાવી. ઈરાનને મોટો ઝટકો. આંદોલનની વચ્ચે કરન્સીની કિંમત શૂન્ય થઈ. 27 દેશોમાં નહીં ચાલે. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.